હેલો દોસ્તો, તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। શું દોસ્તો, તમારું પાન કાર્ડ બંધ તો નથી થઈ ગયું ને? જી હા, જો 31 ડિસેમ્બર 2025 પહેલાં તમે તમારા પાન કાર્ડમાં આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમારું પાન કાર્ડ બંધ પણ થઈ ગયું હોઈ શકે છે। તો આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે કઈ રીતે ચેક કરી શકો છો કે તમારું પાન કાર્ડ ચાલુ છે કે પછી બંધ થઈ ગયું છે। તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે તમે કઈ રીતે તે ચેક કરી શકો છો। તો ચેક કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ। તમારી સામે જે પહેલી લિંક આવે તેની ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે ઇન્કમ ટેક્સની જે ઓફિશિયલી સાઇટ છે તે ઓપન થઈ જશે। તમે થોડાક નીચે આવશો એટલે તમને અહીંયા વેરીફાઈ પાન સ્ટેટસનું ઓપ્શન જોવા મળશે, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા સૌથી પહેલાં તમારે તમારો પાન કાર્ડનો નંબર એન્ટર કરી દેવાનો છે। જે પાન કાર્ડમાં તમે ચેક કરવા માંગો છો તે પાન કાર્ડનો નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। પાન કાર્ડ નંબર એન્ટર કર્યા બાદ અહીંયા તમારે તમારું પૂરું નેમ એન્ટર કરી દેવાનું છે। જે તમારા પાન કાર્ડમાં નામ હોય તે પૂરું નામ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું છે। નામ એન્ટર કર્યા બાદ તમારી ડેટ ઓફ બર્થ, તમારી જે જન્મ તારીખ છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી દેવાનો છે। જે તમારા પાન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોય તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ તમારે અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે। કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમે જે મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તેની ઉપર એક ઓટીપી આવે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા તમારે થોડુંક નીચે આવવાનું છે અને વેલિડેટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો વેલિડેટ ઉપર ક્લિક કર્યા બાદ જો તમારી સામે આ ટાઈપનું ઓપ્શન આવતું હોય તો તમારા પાન કાર્ડમાં કોઈ પણ જાતની પ્રોબ્લેમ નથી, તમારું પાન કાર્ડ એકદમ ચાલુ છે। અને જો તમારી સામે આ ટાઈપનું ઓપ્શન ન આવતું હોય તો તમારું પાન કાર્ડ બંધ થઈ ગયું હોઈ શકે છે। તો તમારી સામે જો આ ટાઈપનું ઓપ્શન ન આવે તો તમે આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, હું એના ઉપર ડિટેલ્સથી વિડીયો બનાવીશ કે તમે કઈ રીતે તમારું પાન કાર્ડ એક્ટિવ કરી શકો છો। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ આવા જ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।